ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે ગગનચુંબી ઇમારત દિવસની ઉજવણી કઈ તારીખે ઉજવવામાં આવે છે આ દિવસ? તો મિત્રો 3 સપ્ટેમ્બરના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। તો શા માટે ઉજવવામાં આવે છે? તો જો કે જે ગગનચુંબી ઇમારતના પિતા તરીકે ઓળખાતા લુઈસ એસ સુલેવાનની જે જન્મદિવસ છે 3 સપ્ટેમ્બરના દિવસે, તો આ જે જન્મદિવસ છે તેના નિમિત્તે જે આ 3 સપ્ટેમ્બર છે એને ગગનચુંબી ઇમારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો। તેમને જે સ્વરૂપ અને કાર્યને અનુસરી જે સાતત્યનો સિદ્ધાંત છે એને સમર્થન આપેલું છે, અને જે આધુનિક ગગનચુંબી ઇમારત ડિઝાઇનનો તેમને પાયો અને આકાર નાખ્યો હોય એ હેતુથી મિત્રો આજે 3 સપ્ટેમ્બર છે એને ગગનચુંબી ઇમારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ઉપરાંત આ દિવસ ઇજનેરી નવીનતા, સ્થાપત્ય અને સર્જનાત્મક અને જે વર્ટિકલ બાંધકામ દ્વારા શહેરી લેન્ડસ્કેપના પરિવર્તનની પણ ઉજવણી કરવામાં આવે છે। અને ગગનચુંબી ઇમારતોમાં પ્રગતિ, શહેરની કાર્યક્ષમતા, એની સૌંદર્યલક્ષી શ્રેષ્ઠતાના પ્રતીકો તરીકે પણ જોવામાં આવે છે। તો આ મહત્વપૂર્ણ દિવસ છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। આગળનો ક્વેશ્ચન છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર લગાવી દો। આ ક્વેશ્ચન શાયદ આવનારી એક્ઝામમાં પૂછાશે। તો પહેલાં તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને તમારા જે બી બીજા મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો આ વિડીયો એને શેર કરી દો। અને આ જે કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, એટલે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, નીચે લિંક આપેલી છે। અને મિત્રો ઓગસ્ટ મહિનાની જે કરંટ અફેરની પીડીએફ છે એ પણ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દીધી છે। ઓકે, તો 2026માં મિત્રો જે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો મિત્રો નવી દિલ્હીમાં તેનું આયોજન કરવાનું છે। તો જોઈશું મિત્રો તેની ડિટેલ। તો મિત્રો નવી દિલ્હીમાં ઓગસ્ટમાં મિત્રો 2026માં આજે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થવાનું છે। અને ભારતમાં મિત્રો 17 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? ભારતમાં 17 વર્ષ પછી અને એશિયામાં 4 વર્ષ પછી આ જે ઇવેન્ટ છે એ મિત્રો વાપસ આવી છે। અને મિત્રો જે બેડમિન્ટન વર્લ્ડ જે ફેડરેશન છે એને 2025માં જે પેરિસમાં સમાપન જે સમારોહ થયો હતો એમાં મિત્રો આ જાહેરાત કરી છે કે 2026માં મિત્રો જે વર્લ્ડ ચેમ્પિયનશિપ બેડમિન્ટન છે એ 2026માં એનું આયોજન ભારતમાં દિલ્હીમાં થવાનું છે। અને છેલ્લે મિત્રો ભારતે મિત્રો કહેવાય ને કે 17 વર્ષ પહેલાં 2009માં આયોજન કર્યું હતું, અને ક્યાં હતું? તો કે હૈદરાબાદમાં તેનું આયોજન હતું। અને એશિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો છેલ્લે મિત્રો ચીનમાં 2018માં નાનજિંગે જે શહેર છે ત્યાં કરવામાં આવેલું હતું। આ જે મિત્રો આયોજન છે તેમાં પીવી સિંધુ, સાત્વિક સાઈરાજ, પછી ચિરાગ અને મિત્રો જે એચએસ જે પ્રણોચલ છે જેવા મિત્રો ભારતીય ખેલાડીઓ ભૂતકાળમાં અહીં આવૃત્તિઓમાં દેશનું નામ રોશન કર્યું છે, જેમાં પીવી સિંધુએ ઇવેન્ટમાં સૌથી વધુ સુશોભિત ભારતીય શટલમાં રહેલી છે મિત્રો। તો યાદ રાખજો મિત્રો ક્યાં આયોજન થવાનું છે? નવી દિલ્હીમાં થવાનું છે। આગળનો ક્વેશ્ચન છે મિત્રો યુદ્ધ અભ્યાસ છે મિત્રો, અને અવારનવાર ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, જે અપર ક્લાસ 3ની એક્ઝામો હોય એમાં મિત્રો ડિટેલમાં ક્વેશ્ચન આ જે યુદ્ધ અભ્યાસ હોય એમાંથી પૂછાતા હોય। તો મૈત્રી મિત્રો 14 કવાયત ભારત અને થાઈલેન્ડ જે આ લશ્કરી કવાયત છે મિત્રો એ કયા રાજ્યમાં શરૂ થાય છે, એટલે અથવા કે કયા રાજ્યમાં આનું આયોજન કરવાનું છે? તો મેઘાલયમાં આયોજન થવાનું છે। શું નામ છે? મૈત્રી 14। ઓકે, તો મૈત્રી 14 આ કવાયત છે। આ જે કવાયત છે એ ભારત અને થાઈલેન્ડ જે સંયુક્ત લશ્કરી કવાયત વચ્ચે મિત્રો આનું આયોજન થવાનું છે। અને આવૃત્તિ કેટલામાં નંબરની છે? તો 14મા નંબરની આવૃત્તિ છે। 1 સપ્ટેમ્બર 2025ના રોજ મેઘાલયનું ઉમરોઈ સ્થિત જે એ
સંયુક્ત તાલીમ નોડ ખાતે મિત્રો શરૂ થવાનું છે. રાજ્ય પૂછે તો મેઘાલય, અને તમને સ્પેસિફિક સ્થળ પૂછે તો તમારે લખવાનું છે ઉમરોઈ. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈશું મિત્રો આગળ એની ડિટેલ. તો કે જે 14 સપ્ટેમ્બર સુધી ચાલનારી, એટલે કે 1 સપ્ટેમ્બર 2025થી લઈને 14 સપ્ટેમ્બર દરમિયાન જે મેઘાલયનું જે ઉમરોઈ છે ત્યાં મિત્રો ભારત અને થાઈલેન્ડ વચ્ચે આ જે મૈત્રી યુદ્ધ અભ્યાસ છે મિત્રો એ થવાનો છે. અને આનો ઉદ્દેશ શું છે તો કે જે ભારતીય સેના અને રોયલ થાઈ આર્મી વચ્ચે સહયોગ, આંતર કાર્યક્ષમતા, પરસ્પર સમજણ વધારવાનો છે. અને ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ જે મદ્રાસ રેજિમેન્ટ બટાલિયન દ્વારા કરવામાં આવશે, અને જે થાઈલેન્ડનું પ્રતિનિધિત્વ જે પાયદળ બટાલિયન 14 જે બ્રિગેડ જે એમાં થાઈલેન્ડ તરફથી કરવામાં આવશે. અને મિત્રો ભારતનો 120 જવાનો હશે બટાલિયનમાં. ઓકે, તો ક્યાં આયોજન થવાનું છે? મેઘાલયમાં. અને જે મૈત્રી યુદ્ધ અભ્યાસ છે મિત્રો એ 2006માં તેની શરૂઆત થઈ હતી. તો આટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે કોની યુએઈમાં ભારતના નવા રાજદૂત તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર જે દીપક મિત્તલ છે તેમને મિત્રો નિયુક્ત કરવામાં આવેલા છે. તો 1998 બેન્ચના IFS અધિકારી ડૉક્ટર દીપક મિત્તલને યુએઈના ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ સંજય સુધીરનું સ્થાન લેશે. તો કોનું સ્થાન લેવાના છે યાદ રાખજો મિત્રો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સંજય સુધીરનું સ્થાન લેવાના છે. અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં મિત્રો મુખ્ય ભૂમિકા ભજવનાર અને કતાર રાજદૂત તરીકે તેમને સેવા પણ આપી ચૂકી છે. અને મિત્તલે તાલિબાન સાથે ભારતના જે રાજદ્વારી સંપર્કને સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તો યુએઈના નવા રાજદૂત કોણ છે? તો ડૉક્ટર દીપક મિત્તલ. તે કોનું સ્થાન લેવાના છે? તો સંજય સુધીનું સ્થાન લેવાના છે મિત્રો. આ ઉપરાંત મિત્રો જે યુએઈની વ્યૂહાત્મક ભાગીદારી અને ઉર્જા સપ્લાયમાં 3.5 મિલિયનથી વધુ ભારતીય નાગરિકનું આયોજન છે. અને PM નરેન્દ્ર મોદીએ અનેક મુલાકાતો બાદ જેમના 2024માં અબુધાબીમાં જે BAPS એટલે કે હિન્દુ મંદિરનો ઉદ્ઘાટનનો પણ સમાવેશ થાય છે. અને ભારત યુએઈના સંબંધો મજબૂત બનાવતા જાય છે ત્યારે આ એક મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવેલી છે. આગળનો ક્વેશ્ચન છે કે કોની ફસાઈના CEO તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે? તો જે રજીત પૂના છે તેમની મિત્રો ફસાઈના CEO તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો બિહારના મિત્રો 1991 કેડરના IAS અધિકારી શ્રી રજીત પુન્હાની અથવા કે પૂનાની 1 સપ્ટેમ્બરે 2025ના રોજ ફસાઈ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO તરીકે તેમને નિમણૂક કરવામાં આવેલા છે મિત્રો. આ ઉપરાંત જે જાહેર નીતિ, આરોગ્ય, કરવેરા અને જે શાસન જેવા ક્ષેત્રોમાં તેમણે 3 દાયકાથી વધુ વહીવટી અનુભવ સાથે તેઓએ સુધારાલક્ષી નેતૃત્વ શૈલી મિત્રો તેમણે લાવી છે. આ ઉપરાંત જે કૌશલ્ય વિકાસ અને જે ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ પણ તેઓ રહી ચૂક્યા છે. રાજ્યસભામાં સચિવ, સંસદ ટીવીના CEO અને ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવોની મહત્વપૂર્ણ ભૂમિકાઓ તેમને નિભાવી છે મિત્રો. તો ફસાઈના નવા CEO કોણ આવ્યા છે? તો રજીત પૂના. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે મોર્ગન સ્ટેનલી નાણાકીય વર્ષ 2026 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ વધારીને કેટલો કર્યો છે? તો 6.7% કરેલો છે મિત્રો. તો એપ્રિલ જૂન ક્વાર્ટરમાં 7.8ની મજબૂતીથી વૃદ્ધિ અને જે સ્થાનિક માંગમાં વધારો થવાના અંદાજના કારણે જે મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2025-26માં ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ જે 6.2થી વધીને 6.7 કર્યો હતો. અને આ અહેવાલ સરકારી અને ખાનગી વપરાશ, સારા ચોમાસાના કારણે સ્થિત ગ્રામીણ માંગ અને આગામી તહેવારોની મોસમના ખર્ચની વૃદ્ધિ ચાલકને પ્રકાશિત કરે છે. જે ઊંચા US ટેરિફના કારણે
નબળી બાહ્ય માંગોને પણ સરભર કરે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં 2025-26 માટે અફઘાન વિદ્યાર્થીઓને કેટલી ઈ સ્કોલરશિપની ઓફર કરે છે? તો 1000। તો ભારત અફઘાન નાગરિકો માટે ખાસ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26માં અફઘાન વિદ્યાર્થીઓને 1000 ઈ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે। ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા ઓફર કરવામાં આવી છે અને શિષ્યવૃત્તિઓમાં અફઘાન યુવાનોમાં 18થી 35 વર્ષની જે વચ્ચે હોય તે આ લોકો લાભ લઈ શકે છે। અને ઈ વિદ્યાલય ભારતી આઈ લર્ન પોર્ટલ ઉપર ઓનલાઈન અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો કરવામાં સક્ષમ બનાવે છે મિત્રો। અને આ જે કાર્યક્રમ છે એ જામલા મિલિયા યુનિવર્સિટી, ઇગ્રુ, પછી અન્ના યુનિવર્સિટી અને કુરુક્ષેત્ર યુનિવર્સિટી જેવી 9 યુનિવર્સિટીઓએ આ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે ભારતમાં મહિલાઓ માટે ગંગટોક કયા ક્રમે સૌથી સુરક્ષિત શહેર છે? તો મિત્રો 5મા ક્રમે। તો મહિલા આયોગે હાલમાં મિત્રો એક અહેવાલ રજૂ કર્યો છે, એમાં ગંગટોક છે મિત્રો ભારતમાં મહિલાઓ માટે 5મું સુરક્ષિત શહેર ગણવામાં આવે છે, જેનો સ્કોર છે મિત્રો 70.4%નો સ્કોર છે, જે રાષ્ટ્રીય સલામતીના બેન્ચમાર્કમાં 65%થી ઉપર છે। આ અહેવાલ મુજબ મિત્રો આ અહેવાલ 31 શહેરોમાં અને 12,770 મહિલાના સર્વેક્ષણ પર આધારિત હતો, જેમાં માળખાગત સુવિધાઓ, કાર્યસ્થળની સુરક્ષાઓ, અધિકારીઓના વિશ્વાસ અને રાત્રિ સમયે સલામતી માટે જેવા પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। એમાં જે ગંગટોક છે મિત્રો એ મિત્રો 5મા ક્રમાંકે રહ્યું છે મિત્રો। આ ઉપરાંત પ્રથમ નંબરે કોણ છે? કોહિમા है, ओके મિત્રો। ચોથા નંબરે है આઇઝોલ है અને ગંગટોક 5મા નંબરે है। જ્યારે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર है એ મિત્રો બીજા અને ત્રીજા નંબરે है। તો પહેલા નંબરે है મિત્રો તો કોહિમા, બીજા નંબરે है વિશાખાપટ્ટનમ, ત્રીજા નંબરે है ભુવનેશ્વર, ચોથા નંબરે है આઇઝોલ અને 5મા નંબરે है ગંગટોક। તો મિત્રો યાદ રાખજો, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है કયું ભારતનું પહેલું મેડ ઇન ભારત 32 બીટ માઇક્રો પ્રોસેસર લોન્ચ કર્યું છે? તો મિત્રો તેનું નામ છે વિક્રમ 3201। તો ભારતે મિત્રો તેનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત સેમિકન્ડક્ટર ચિપ જે વિક્રમ 3201 લોન્ચ કર્યું છે, જે તેની ટેક સ્વનિર્ભરતાની યાત્રાને એક મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન સ્વરૂપ કરે છે। અને આ જે સેમિકોન ઇન્ડિયા 2025માં મિત્રો જે કેન્દ્રીય મંત્રી છે જે અશ્વિની વૈષ્ણવ દ્વારા PM નરેન્દ્ર મોદીને રજૂ કરેલ આ જે 32 બીટ માઇક્રો પ્રોસેસર છે એ ચંડીગઢમાં અને ઇસરોની જે સેમિકન્ડક્ટર લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલું છે। તો મિત્રો આ જે વિક્રમ 3201 છે એ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો ચંડીગઢ અને જે ઇસરોની મિત્રો જે સેમિકન્ડક્ટર લેબોરેટરી છે જે મિત્રો ચંડીગઢમાં આવેલી છે એના દ્વારા વિકસાવવામાં આવેલું છે મિત્રો। ઓકે, ઉપરાંત મિત્રો જે 16 બીટ વિક્રમ 1601 જે 2009થી ઉપયોગમાં લેવાતું હતું તે વિક્રમ 3201 અત્યંત અવકાશ વાતાવરણ માટે બનાવવામાં આવેલું છે અને ઇસરોના ભાવિ જે અવકાશ મિશન છે એને શક્તિ આપશે। એટલે કહેવાનો મતલબ એવો છે કે તે મિત્રો જે 16 બીટ છે એનું સ્થાન લેવાનું છે। એટલે હવે આવી જશે મિત્રો 32 બીટ। ઓકે, એનું નામ છે વિક્રમ 3201। ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તે એરોસ્પેસમાં ભાષા ધોરણ, એડામ પ્રોગ્રામ વગેરે અને સ્વદેશી સોફ્ટવેર ટૂલ્સ દ્વારા સમર્પિત છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે GST કાઉન્સિલે ટેક્સ સ્લેબ ઘટાડીને કેટલી કરવાની જાહેરાત કરી છે? તો
બે કર્યા છે મિત્રો સ્લેબ. પહેલાં કેટલા હતા? 4 સ્લેબ હતા, હવે 2 સ્લેબ થઈ ગયા છે મિત્રો. તો ગ્રાહક ખર્ચ વધારવા અને જે મધ્યમ વર્ગ પરનો બોજો હળવો કરવા માટે જીએસટી કાઉન્સિલે જે ચાર ટેક્સ સ્લેબ હતા તે ઘટાડીને મિત્રો 2 કરી દીધા છે. 5% અને 18% કરીને ભારતના કર માળખાને સરળ બનાવ્યું છે. એટલે મિત્રો જેટલા પહેલાં સ્લેબ હતા તો પહેલાં એક હતો 5%નો હતો, 12%નો હતો, 18%નો હતો અને 28%નો હતો. આ 4 સ્લેબ હતા, બરાબર. હવે શું કર્યું કે આ 12% અને 28%નો જે સ્લેબ હતો ને એ ભારતની જે જીએસટી કાઉન્સિલ છે મિત્રો એને મિત્રો રદ કરી દીધા છે. હવે મિત્રો ટોટલ 2 સ્લેબ જ કરી દીધા છે, 2 સ્લેબ, એક 5%નો અને એક 18%નો. તો 12% અને 28%નો સ્લેબ રદ કરતાં ઘણી વસ્તુઓ નીચા દરે બદલાઈ ગઈ છે, કારણ કે કન્ઝ્યુમર, પછી દવાઓ છે, ફૂટવેર છે, રિન્યુએબલ એનર્જીના જે સાધનો છે વગેરે જેને મિત્રો સસ્તા થયા છે. આ ઉપરાંત આ ફેરફાર 22 સપ્ટેમ્બર 2025થી મિત્રો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત જે પાન મસાલા છે, તમાકુ છે, સિગરેટ છે જેવા હાનિકારક ઉત્પાદનો છે તેની ઉપર મિત્રો ઊંચો ટેક્સ વસૂલવાનો છે. તેની ઉપર મિત્રો 40% જીએસટી નાખ્યો છે. ઓકે મિત્રો, તો યાદ રાખજો, જે હાનિકારક જે વસ્તુઓ છે એની ઉપર મિત્રો 40% જીએસટી નાખી દીધો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે જે સરકારે ખનિજ રિસાયકલિંગ માટે કેટલા કરોડની યોજના મંજૂરી આપી છે? તો 1500 કરોડની મંજૂરી આપેલી છે મિત્રો. તો કેન્દ્રીય મંત્રીએ મિત્રો ઈ કચરા, લિથિયમ આયન બેટરી, સ્ક્રેપ અને અન્ય ગૌણ સ્ત્રોતોની મહત્ત્વપૂર્ણ જે ખનિજ રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે જે આ ઇન્ટરનેશનલ ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ મિત્રો 1500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે. તો કયા મિશન હેઠળ રજૂ કરવામાં આવ્યા છે, આ પૈસા મંજૂર કરવામાં આવ્યા એ તમારે યાદ રાખવું જરૂરી છે. નેશનલ જે ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ. ઓકે, અને આ જે મિત્રો મંજૂર કરવામાં આવેલા પૈસા છે એ નાણાકીય વર્ષ 2025થી નાણાકીય વર્ષ 2030-31 સુધી મિત્રો રહેવાના છે. એટલે 1500 જે કરોડ રૂપિયા છે મિત્રો એ 2030થી 31નું જે નાણાકીય વર્ષ છે ત્યાં સુધી મિત્રો ચાલવાના છે. આ યોજના 30% કેપેક્સ સબસિડી અને વધારાના વેચાણ ઉપર એપેક્સ પ્રોત્સાહન ઓફર કરશે, જેમાં મોટી કંપનીઓને 50 કરોડ અને નાની કંપનીઓને 25 કરોડની ટોચની મર્યાદાઓ આપવામાં આવેલી. હવે આનો ઉદ્દેશ શું છે આ પૈસા ફાળવવાનો? તો કે જે 270 કિલોટન રિસાયકલિંગ ક્ષમતા બનાવવાનો છે અને વાર્ષિક 40 કિલોટન જે મહત્ત્વપૂર્ણ ખનિજોનું ઉત્પાદન કરવાનો છે અને 8000 કરોડનું રોકાણ આકર્ષવા અને 70,000 નોકરીઓનું સર્જન કરવાનો છે, જે સ્ટાર્ટઅપ્સને સહિત નવા અને હાલના રિસાયકલને ટેકો આપશે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કોણે શ્રેષ્ઠ પ્રથા તરીકે શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરી છે? તો મિત્રો યુપીએસસી દ્વારા આ શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલી છે. તો યુપીએસસીના ચેરમેન કોણ છે હાલ? તો ડૉક્ટર અજય કુમાર. તો તેમણે યુપીએસસી અને રાજ્ય જાહેર સેવાના આયોગની મિત્રો શ્રેષ્ઠતા પ્રથાઓના ભંડાર તરીકે જે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. 27 રાજ્યમાં મિત્રો આજે પીએસસીના પ્રતિનિધિત્વ સાથે વર્ચ્યુઅલ મિટિંગ દરમિયાન જાહેર કરેલ જે કેન્દ્રો છે જે એસઓપીએસ જે નવીનતા અને જે મુખ્ય શિક્ષણ માટે જ્ઞાન કેન્દ્રો તરીકે કાર્યરત રહેશે, જેનો હેતુ ફક્ત યુપીએસસી અને રાજ્યમાં જે પીએસસીને જ નહીં પરંતુ જે રાષ્ટ્રીય ભરતી સંસ્થાઓને પણ લાભ આપવાનો છે. અને ડૉક્ટર કુમાર પ્રતિભા સેતુએ આ પોર્ટલની અસર પર પ્રકાશ પાડ્યો છે, જેણે યુપીએસસી ઇન્ટરવ્યૂ તબક્કાઓમાં પહોંચનાર પરંતુ અંતિમ પસંદગી ન કરનાર ઉમેદવારોને પણ સમર્થન આપે છે મિત્રો. તો કયા રાજ્યમાં જે વીજળી ક્ષમતા છે એ વધીને મિત્રો 30,000 મેગાવોટ થઈ ગઈ છે? તો છત્તીસગઢ. તો મુખ્યમંત્રી
વિષ્ણુદેવ સાંઈ દ્વારા જાહેરાત કરાયેલી મુજબ છત્તીસગઢમાં વીજ ઉત્પાદન ક્ષમતા મિત્રો 2000માં મિત્રો 2000ની સાલમાં 1400 મેગાવોટ હતી મિત્રો 2000ની સાલમાં, અને અત્યારે 2025માં મિત્રો 30 મેગાવોટ થઈ ગઈ છે. નવા એમઓયુમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાના રોકાણને પ્રતિબિંબ સાથે રાજ્યમાં વધુ જે 30,000 મેગાવોટનો ઉમેરવાની યોજના ધરાવે છે, જે સ્થાનિક અને જે પડોશી રાજ્યો છે જે 24/7 વીજળી પુરવઠોને સુનિશ્ચિત કરે છે. તાજેતરમાં જે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 1320 મેગાવોટનો પ્લાન લોન્ચ કરવાનો રેખિત કર્યો છે, અને નવા રાયપુર અટલનગરમાં સંચાલિત વીજ કંપની માટે નવું સંયુક્ત મુખ્યાલયને કાર્યક્ષમતા અને સંકલનને વેગ આપશે. તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.